આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ જૂનાગઢના નાગર બ્રાહ્મણ કુટુંબના હરિભક્ત રૂપશંકરભાઈની પ્રસંગ વાર્તા સાંભળશું। જૂનાગઢમાં શ્રીજી મહારાજના સમયમાં નાગર બ્રાહ્મણોમાં સત્સંગ સારો એવો હતો। તે નાગર કુટુંબમાં શ્રી હરિના એકાંતિક એવા રૂપશંકરભાઈ નામે એક હરિભક્ત હતા। તેને કોઈ કારણથી મગજ ઉપર અસર થતા સહેજ ગાંડપણની અસર થઈ। તે શરીરનો કાની પણ ખ્યાલ ન રહે ને બોલવાનો પણ વિવેક ન રહે, વળી પોતે શું કરે છે તેનો કાની ખ્યાલ ન રહે। તે આખો દિવસ જેમ ફાવે તેમ ક્રિયાઓ કર્યા કરે છે। એમના પત્નીને પોતાના પતિની આવી સ્થિતિ જોઈ તેને થયું કે આનું મારે કંઈક કરાવવું જોઈએ। તે બાઈ પોતે બિન સત્સંગી પરિવારના હતા, આથી તેને વિચાર થયો કે આ સાસરા પક્ષના કોઈ પણ કાની કરાવતા નથી, તો હું જ કાનિક દોરા ધાગા કે ફકીર કે બીજા માણસ પાસે ઉપચાર કરાવું। આ વાતની ખબર રૂપશંકરભાઈના માતાને પડી ને પોતે શ્રી હરિના અડગ નિશ્ચયી અને કરતાપણાને જાણતા હોય તે કહ્યું જે જુઓ બેટા, તમે કોઈની પાસે દોરા ધાગા કરાવશો એથી કની સારું થવાનું છે, એ તો ભગવાન કરે તેમ જ થયા કરે છે। સર્વે કર્યું તો ભગવાનનું થાય છે, ભગવાન વિના બીજો કોઈ સારું કામ કરી શકવાનો નથી। વળી આપણે સત્સંગી છીએ તો આપણું પ્રારબ્ધ જ શ્રીજી મહારાજ છે એ સર્વ સારું જ કરતા હશે, વળી તે ભગવાન જાતે આવીને જ સારું કરશે। પણ કોઈ પાસે આપણે દોરા ધાગા એવું કાંઈ કરાવાય નહીં। દોરા ધાગા ન કરાવવા દો તો કની નહીં, પણ મારે એક બુવાજી પાસે તો લઈ જ જવા છે, તે સ્ત્રીએ આવેગમાં આવી કહ્યું। આમ સાસુ અને વહુ વચ્ચેનો ચાલતો સંવાદ રૂપશંકરનો નાનો ભાઈ સાંભળતો હતો। અમારે સત્સંગીને દોરા ધાગા કે બુવો કાની ન હોય, અમારે તો એક ભગવાન કરે તે જ ખરું, ઈ અમારે આહી કાની ન જોઈએ। ઈ તારે માવતરને ત્યાં બધું જ ચાલે, પણ આહી કાંઈ નહીં ચાલે। રૂપશંકરના નાના ભાઈએ સહેજ કડકાઈમાં કહ્યું। ત્યારે બાઈ કહે કે જો આહી કાની નહીં કરવા દો તો હું એને મારે માવતરે લઈ જઈ ત્યાં મારે જેમ કરવું હશે તેમ કરીશ। આમ બાઈએ તો હઠ પકડી। તે સાંજે સ્ત્રીએ વાળું પાણી કર્યું નહીં ને ગામમાં જઈને એક ગાડું ભાડે કરી આવી ને ગાડાવાળાને કહ્યું કે તું આ ઠેકાણે વહેલી સવારે આવી જજે। તે ગાડાવાળો તો કહ્યા મુજબ વહેલી સવારે આવ્યો। પછી બાઈ જલ્દી તૈયાર થઈ ગઈ ને પોતાના પતિ રૂપશંકરભાઈને ખ્યાલ હતો નહીં તેમ ગાડે બેસાડ્યા। પછી પોતે બે ને એક ગાડાવાળો આ 3 જણા વેરાવળને માર્ગે જવા નીકળ્યા। ત્યારે ભક્ત વત્સલ ભગવાન તો પોતાના ભક્તની રક્ષામાં જ છે, જેમ પાપણ છે તે સર્વ પ્રકારે આંખની રક્ષા કરે તેમ ભગવાન પણ પોતાના ભક્તની અહર્નિશ રક્ષા કરે છે। આમ ગાડું તો જૂનાગઢ શહેરમાંથી બહાર નીકળ્યું ને તેની પાછળ શ્રીજી મહારાજ શ્વેતાંબરી સુરવાળ અને ડગલી પહેરીને કમરે કસુંબલ રેટો કસી માથે 3 છોગલા વાળી સુંદર પાઘ ધારણ કરીને ઉઘાડા પગે મુકુંદ બ્રહ્મચારીની સાથે ચાલ્યા આવે છે। આમ મહારાજ અને મુકુંદ બ્રહ્મચારીને પાછળ ચાલ્યા આવતા તે બાઈ દેખે, પણ સત્સંગી ન હોવાથી
ઓળખી ન શકે કે આ સ્વામિનારાયણ ભગવાન પોતે જ છે. તેને તો કોઈક 2 જણા પાછળ ચાલ્યા આવે છે તેમ જણાતું હતું. પછી તો તેણે ગાડાવાળાને કહ્યું કે તમે આમને પૂછી જુઓ કે આ કોણ આપણા ગાડાની પાછળ પાછળ ચાલ્યા આવે છે. ત્યારે ગાડાવાળાએ પૂછ્યું કે તમે બંને જણા કોણ છો ને અમારા ગાડાની પાછળ પાછળ કેમ ચાલ્યા આવો છો? ત્યારે ગાડાની પાછળ ચાલતા ચાલતા શ્રીજી મહારાજ કહે જે અમે તો ભગવાન સ્વામિનારાયણ છીએ ને આ અમારી સાથે મુકુંદ બ્રહ્મચારી છે ને અમે તો અમારા ભક્ત રૂપશંકરની ચોકી કરવા માટે તમારી પાછળ ચાલ્યા આવીએ છીએ. કેમ જે તેની માતાએ અમારા સાધુઓને બહુ જમાડ્યા છે. તેથી અમે એની રક્ષા જમ થકી કરવા માટે આવ્યા છીએ. અને આમ શ્રીજી મહારાજે કહ્યા મુજબ ગાડાવાળાએ તે બાઈને વાત કહી. ત્યારે બાઈ તો ખીજમાં ને ખીજમાં કહે જે અમે ગામ મૂક્યું પણ આ સ્વામિનારાયણે તો અમારો કેડો ન મૂક્યો. પછી વેરાવળ નજીક નદીમાં ગાડું આવ્યું. ત્યાં પહોંચતા પહેલા તો રૂપશંકર ભાઈ સાજા થઈને એકદમ તંદુરસ્ત થઈ ગયા ને તેના ઘરવાળા મનુષ્યને કહેવા લાગ્યા કે હું હવે સાવ સાજો થઈ ગયો છું. પરંતુ તું કાની સમજી, ભગવાન સ્વામિનારાયણ તો પુરુષોત્તમ નારાયણ છે. તેનો જે જન આશરો કરે તેને સ્વયં પોતે આવીને પોતાના અક્ષરધામમાં તેડી જાય છે. વળી તે ભગવાનનો જે થાય તેની તે રક્ષા કરે છે. ને આવા પતિના બળવાળા વચનો સાંભળીને બાઈને થયું કે ભગવાન સ્વામિનારાયણ તો સાચા છે અને તે પોતાના ભક્તની રક્ષા કરે છે એ પણ મેં જોયું. અત્યાર સુધી તો તે વાત મને સમજાઈ ન હતી પણ હવે સમજાઈ ગઈ છે. વળી અત્યાર સુધી હું ભગવાનને મૂકીને બીજે રખડી ને મારી સાસુને પણ ઘણા કઠણ વચનો કહ્યા. આમ ગાડું ચાલ્યું જતું હતું ત્યારે રૂપશંકર ભાઈએ કહ્યું કે આવતીકાલે મને ભગવાન સ્વામિનારાયણ તેડવા આવશે ને હું મારા આ દેહનો ત્યાગ કરીશ. એ સમયે તું ભગવાન સ્વામિનારાયણનું ભજન કરજે પણ બીજા કોઈનું નામ લઈશ માં. મને હવે જગતમાં મોહ રહ્યો નથી ને ભગવાન દર્શન આપીને મને સાજો પણ કરી ગયા. આમ ગાડું તો વેરાવળ પહોંચ્યું ને પોતાના બાપને ઘેર બાઈએ ઉતારા કર્યા ને બીજે જ દિવસે રૂપશંકર ભાઈ સવારમાં સ્નાન અને પૂજા વિધિ કર્યા ને થોડા સમયમાં તાવ આવ્યો ને સમય જતા તાવ વધવા લાગ્યો ને શ્રીજી મહારાજ તથા સાથે આવેલા સંતોના દર્શન થયા. ત્યારે રૂપશંકર ભાઈએ કહ્યું કે મારા મહારાજ અને સંતો મને તેડવા આવ્યા છે. તેની સાથે હું અક્ષરધામમાં જાઉં છું. લ્યો ત્યારે જય સ્વામિનારાયણ એમ કહીને અક્ષરધામમાં ગયા. આ પ્રસંગ જોઈને રૂપશંકરના સાસરા પક્ષના માણસોને ઘણી નવાઈ લાગી ને બાઈને પણ ભગવાન સ્વામિનારાયણનો પરિપૂર્ણ નિશ્ચય થયો. પછી થોડા દિવસ બાદ બાઈ જૂનાગઢમાં પોતાના ઘરે પરત આવી ને બાઈઓના મંદિરે જઈ વર્તમાન ધારી કંઠી પહેરીને સત્સંગી થઈ. આ પુનિત પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.